મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લે સરસ મજાની કવિતાનો અભ્યાસ કર્યો, બરાબર? કે મજા પડી આપણને કવિતાના એ રાગ, એ ગીત અને એની આનંદ માણીને. હવે આજે આપણે ઓર આનંદ, એક ઓર મજા સાથે હાસ્ય નિબંધનો અભ્યાસ કરવાનો છે. લેખક બકુલ ત્રિપાઠીનો હાસ્ય નિબંધ છે, જેનું નામ છે છાલ, છોતરા અને ગોટલા. નામ સાંભળીને તમને એમ થશે કે એવું તો શું હશે કે હાસ્ય નિબંધમાં છાલ, છોતરા અને ગોટલા એટલે કોઈ ફળ ઉપરથી જે આપણે ઉખેડીએ છાલ, છોતરા, એના અંદર હોય જે બી એટલે ગોટલા, એના ઉપરનો એક હાસ્ય નિબંધનો આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ મેળવીએ લેખક બકુલ ત્રિપાઠીનો પરિચય. તો બકુલ ત્રિપાઠીનો જન્મ 26/11/1928 અને અવસાન છે 31/8/2006. બકુલ પદ્મણીશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક છે. પ્રથમ હરોળના શ્રેષ્ઠ હાસ્ય સર્જકો જેમને કહી શકીએ એમાંના એક. એમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી એમના હાસ્ય નિબંધના સંગ્રહો છે. તો વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમજોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરેમાં એમના લલિત નિબંધના સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી એમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થઈ હતી. તેમને રણજીતરામ ચંદ્રક પણ એનાયત થયો છે. બરાબર. તો આવા શ્રેષ્ઠ હાસ્યમાં જેમનું શ્રેષ્ઠ નામ છે એવા હાસ્ય કવિ બકુલ ત્રિપાઠીનો આપણે ગદ્ય ભણવાનું છે. શરૂ કરીએ આપણે પાઠમાં. તો આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ, વેદ, પુરાણ, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. કે પાઠની શરૂઆત કરે છે ભારતીય સંસ્કૃતિથી, બરાબર? કે ભારતની સંસ્કૃતિ કઈ કહેવાય? તો રામાયણ, મહાભારત, આપણા ઉપનિષદો, ગ્રંથો, એનામાંથી જે આપણે શીખ્યું છે અથવા તો એનામાં જે આપણને કહેવામાં આવ્યું છે એ સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. ભારતના લોકોના એ રીતિ રિવાજો, એ ઉત્સવો, એ સંસ્કારો. પણ લેખક કહે છે પણ એ તો બહુ પુરાણી વાત થઈ કે ભારતની આ સંસ્કૃતિ તો વર્ષો જૂની પેઢીઓથી ચાલી આવે છે. એટલે લેખક કહે છે તો જૂની વાત થઈ. આગળ જતા આપણે ભારત દેશે આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે. લેખક એમ કહે છે કે હવે સમય પસાર થતા આપણે હવે ભારત દેશ એક નવી સંસ્કૃતિ તરફ આગળ વધ્યો છે. એ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. જે પાઠનું નામ છે કે હવે ભારત દેશમાં એક નવી સંસ્કૃતિ વિકાસ પામી રહી છે, જેને લેખક કહે છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કઈ રીતે? તો જોઈએ આગળ. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે કે રામાયણ, મહાભારતના કે ભાગવતના, ઉપનિષદોના અવશેષો હજી આપણા દેશમાં ક્યાંક ક્યાંક મળી આવે છે. આપણે ક્યાંક ક્યાંક સમાચારોમાં જોતા હોઈએ છીએ, બતાવતા હોઈએ છીએ કે અહીંયાથી આ આપણા રામાયણના, મહાભારતની વાતો, એ સમયના અવશેષો ક્યાંક ને ક્યાંક મળી આવે છે. ત્યાંના મંદિરો, ત્યાંના જે આજે મહાન વ્યક્તિઓ હતા, કે રામ હોય કે અર્જુન હોય કે કૃષ્ણ હોય, જ્યાં પસાર થયા હતા, જ્યાં રોકાયા હતા, એવી જગ્યાઓ, એવા અવશેષો હજી પણ સંશોધનને અંતે ક્યાંક ક્યાંક મળી આવે છે. પુરાણો, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો, કે પુરાણો જે જૂના સમયના મંદિરો છે, કોઈ સ્થાપત્યો છે, કોઈ બનાવેલા સ્તૂપ, બૌદ્ધ ધર્મના અવશેષો, બૌદ્ધ ધર્મ, બૌદ્ધ ભગવાનના કોઈ પણ એક આપણે કહીએ ને વસ્તુ કે એનું પ્રતીક રાખી અને એના ઉપર જે ગોળ ઘુમટ આકાર, બૌદ્ધ ધર્મનું મંદિર તમે જોયું હશે તો ઘુમટ આકાર હોય, એ ગોળ મંદિર બનાવેલું હોય, તો એ સ્તૂપ એ ક્યાંક ક્યાંક હજી આપણે આજે પણ મળી આવે છે. પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ. કે એ બધું તો હજી જૂની સંસ્કૃતિમાંથી આપણને મળી આવે છે. પણ અત્યારે નવી સંસ્કૃતિ છે એ જૂની સંસ્કૃતિને ઢાંકી દે છે. નવી સંસ્કૃતિ એટલે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કે છાલ, છોતરા, ગોટલા છે એ એની સુંદરતા, એની મજા છે જૂની સંસ્કૃતિની, એને ક્યાંક ને ક્યાંક ઢાંકી દે છે. અને દેખાય શું છે આપણને? તો આ નવી સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા બતાજા નો બનો સંસ્કૃતિના પ્રતીકો. કે આપણી જે જૂની સંસ્કૃતિ છે મંદિરો, સ્થાપત્યોની, એના ઉપર આ નવી સંસ્કૃતિ છે એ છવાઈ ગઈ છે. એટલે કે દેખાઈ આવે છે. તાજા બતાજા એટલે નવી, તાજી, અને નો બનો એટલે નૂતન, નવી સંસ્કૃતિ. આપણે લખી શબ્દનો અર્થ નો બનો તો નૂતન, અને બીજું છે તાજા બતાજા તો તાજી, આપણે કહીએ ને નવી, તાજી.
જે નવી સંસ્કૃતિ છે એટલે કે છાલ છોતરા અને ઘોટલાની અને જૂની સંસ્કૃતિ ઉપર આપણે છવાઈ ગઈ છે. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. લેખક સ્પષ્ટતા કરે છે કઈ રીતે છવાઈ ગઈ છે. તો તમે કોઈ પણ જગ્યાએ જશો, કોઈ પણ જગ્યાએ, તો તમને એ જે જૂની સંસ્કૃતિ છે, આપણા મંદિરો છે કે સ્થાપત્યો છે, એની આસપાસ હંમેશા તમને આ નવી સંસ્કૃતિના પ્રતીકો દેખાશે. કયા? તો લેખક એક ઉદાહરણ આપે છે, નાળિયેરના છોતરા. સત્ય હકીકત છે. આપણે કોઈ પણ મંદિરોમાં જગ્યાએ જઈએ તો મંદિરમાં નાળિયેર વધારવા માટે છોતરા કાઢ્યા હોય મંદિરની આજુબાજુ આપણને દેખાતા જ મળે. એમ તો કેળા એ પવિત્ર ફળ છે. નાળિયેર ઉપરાંત આપણને કેળા એ પણ પવિત્ર એક શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. ઉપવાસ વખતે ફરાળનું ફળ, ખાસ કરીને ઉપવાસની અંદર મુખ્યત્વે બધા લોકો કેળાનો ઉપયોગ કરતા હોય છે, કેળાને ફરાળમાં લેતા હોય છે. એની છાલો આપણને ઠેર ઠેર આપણા ધર્મસ્થાનોમાં દેખાશે. અને કેળો પવિત્ર ફળ છે, જેમ નાળિયેર પણ, એમ તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને કેળાની છાલ પણ મળશે. લોકો ખાઈને ત્યાં જ ફેંકતા હોય છે. ફરાળ, ઉપવાસ, વાર તહેવારો મંદિરે આવે એટલે એનો ઉપયોગ આ જ થતો હોય છે. અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે કે આપણે તો ધાર્મિક, ભારતીય સંસ્કૃતિ છે એ ધાર્મિક સંસ્કૃતિ છે. ધર્મમાં તો પહેલું માને છે. એટલે એ લોકો શું કહે છે કે આપણે પરમેશ્વરની આપણા ઉપર અઢળક કૃપા છે, ઘણી કૃપા છે. ઈશ્વરમાં, ભગવાનમાં આપણે ઘણા માનીએ છીએ. તો એના અવશેષો, એ બાબતો તો આપણને ક્યાંક ને ક્યાંક દેખાશે જ. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. આમ્રફળ, કેરી માટે આ શબ્દ વાપર્યો છે, આમ્રફળ. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. કે વિશ્વની અંદર શ્રેષ્ઠ ફળ, શ્રેષ્ઠ આંબા છે ભારતમાં પાકે છે. આપણને ખબર છે કે ભારતના આંબા વખણાય છે. એ પછી જુનાગઢની કેસર કેરી હોય કે વલસાડની હોય કે કચ્છની પણ હવે હોય, તો આંબા છે આપણને શ્રેષ્ઠ. ભગવાને, ઈશ્વરે એવી કૃપા વાતાવરણમાં કે આપણી કહી શકીએ પ્રદેશમાં એવી ખાસિયત છે કે શ્રેષ્ઠ આંબા આપણા અહીંયા પાકે છે. આનાથી આભારવશ થઈને, એટલે આપણા ઉપર ભગવાને કૃપા કરી છે તો સ્વાભાવિક છે કે આપણે ભગવાનને આભારી છીએ. તો લેખક અહીંયા કટાક્ષ કરતા કહે છે કે આપણે પણ આભારવશ થઈને, એટલે જાણે ભગવાનનો આભાર માનતા હોઈએ એમ આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. કે આપણે આંબા ખાઈએ છીએ ને પછી એના ગોટલા છે આપણે પ્રભુને, ભગવાનને અર્પણ કરતા હોઈએ છીએ. જો આપણા યાત્રાધામોની ગલીઓમાં અને જોવું હોય તો ક્યાં જોવા મળશે? તો કે આપણા યાત્રાધામો, મંદિરો હોય એની ગલીઓમાં તમને આ બધું જોવા મળશે. ક્યાંક ને ક્યાંક ગોટલા હોય, ક્યાંક ને ક્યાંક કેળાના છાલ હોય. એટલે આ બાબતો દ્વારા આપણને કવિએ આમ હાસ્ય સાથે એક કટાક્ષ બતાવ્યો છે ભારતના લોકોનો ગંદકીનો, અસ્વચ્છતાનો. ભારતના લોકો જે વસ્તુનો જ્યાં ઉપયોગ કરે ત્યાં જ એને ફેંકીને ગંદકી કરે છે. તો આપણે મંદિરોમાં, ધાર્મિક સ્થળોમાં ફળોનો ઉપયોગ કરીએ છીએ, પણ એનો કચરો, એના છાલ, એના છોતરા, કે નાળિયેરના છાલ હોય કે નાળિયેરના છોતરા હોય કે કેળાની છાલ હોય કે આંબાના ગોટલા હોય, આપણે એને ત્યાં જ ફેંકી અને ગંદકી વધારીએ છીએ. એ દ્વારા આપણને લેખકે નવી સંસ્કૃતિ ઉપર એક કટાક્ષ કરતો નિબંધ, હાસ્ય નિબંધ આપ્યો છે. એટલે જ હું કહું છું, લેખક કહે છે કે આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે કે આ મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો, એ તો હવે આપણને ક્યાંક ક્યાંક જ જોવા મળશે. ક્યાંક સોમનાથ, ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી ને ક્યાં ડાકોર, ક્યાં બનારસ ને ક્યાં જગન્નાથપુરી. ક્યાં જૂના સંસ્કૃતિના જે સ્થાપત્યના મંદિરો છે એ તો આપણને દૂર દૂર છે બહુ. સોમનાથ, દ્વારકા ગણો, જગન્નાથપુરી ગણો, કે બધા મંદિરો છૂટાછવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે. પણ આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક તો, આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી. કે એ તો બધા દૂર દૂર છે મંદિરો ને સ્થાપત્યોને. પણ આપણી જે નૂતન સંસ્કૃતિ છે એના પ્રતીક તો તમને દરેક જગ્યાએ જોવા મળશે. દરેક ગામમાં, દરેક શહેરમાં, દરેક ગલીમાં, ઠેર ઠેર, અત્ર તત્ર અને સર્વત્ર. અત્ર તત્ર એટલે કે અહીં તહીં. સંસ્કૃત શબ્દ છે અત્ર તત્ર એટલે કે અહીં તહીં. કે આપણે અહીં તહીં, તમે જ્યાં નજર કરશો, તમે જ્યાં જોશો ત્યાં તમને બધે જ આપણા નવી સંસ્કૃતિના પ્રતીકો દેખાશે. અને એ છે છાલ છોતરા અને ગોટલાના. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. લેખક કહે છે કે નવી સંસ્કૃતિના પ્રતીકો આપણને ગમે ત્યાં જોવા મળશે, પણ એમાં સૌથી પવિત્ર વસ્તુ હોય તો ગોટલા. આખો એ ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલી, શેરીને માર્ગોને ગોટલાથી વિભૂષિત કરતા કાઢીએ છીએ. આખો એ ગ્રીષ્મ મહિનો એટલે કે ઉનાળો, જ્યારે કેરીની સિઝન હોય ત્યારે આખો મહિનો આપણે
સતત ને સતત કેરીઓ ખાઈએ અને એના ગોટલાઓ છે આપણે દરેક જગ્યાએ વેરતા જોવા મળીએ છીએ. આંગણું હોય, શેરી હોય, ગલીઓ હોય. આપણે ઉદાર છીએ, કે ભારતના લોકો ઉદાર છીએ. કેરીનો રસ આપણે ખાઈએ એ કબૂલ, કેરીનો રસ તો આપણે જ લઈએ છીએ, આપણે પીએ છીએ, એ વાત સાચી. પણ કેરીનો રસ કરતા ગોટલા વધારે વજનદાર હોય એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. અને કેરીના રસ કરતા એના ગોટલા તો વધારે વજનવાળા હોય ને આપણે ઉદાર ખરા ને, એટલે આપણે ઉદારતા બતાવવા માટે એ ગોટલા છે આપણે કોને અર્પણ કરીએ છીએ? તો સમાજને, દુનિયાને. એટલે આપણે બહાર ફેંકીએ છીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ, ખુલ્લામાં ફેંકી દઈએ છીએ, ગલીમાં કે શેરીમાં. જેને ભોજન કરવું હોય તે કરે, કે ગાયો માટે, કૂતરા માટે, કે પક્ષીઓ માટે, કે જેને ભોજન કરવું હોય એ કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. વધારે પડતા તો ગાયો જ આ આપણા ગોટલા ખાતી હોય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા, કે આપણે તો આપણી માતા, આપણે ગાયોને ગૌ માતા માની છે ને, કે ગૌને માતા માની છે, કે આપણે તો આપણી માતા અને ગાય માતા બંને સરખા. અડધી કેરી આપણી સગી માતાને અર્પણ ને બાકીની અડધી કેરી ગૌ માતાને અર્પણ. કે આપણે અડધી કેરી છે આપણે માતાને ઘરમાં આપીએ છીએ, માતાને ખવડાવીએ છીએ કેરી એનો રસ. તો પછી અડધી કેરી શું કામ ગૌ માતાને ન ખવડાવીએ? એટલે એક કટાક્ષ બતાવે છે લેખક, મજાક કરે છે આપણે, કે આપણે એ ઈરાદાથી ગાય માતા માટે કેરી કાઢીએ છીએ ને ખરેખર ગંદકી કરીએ છીએ. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય ને તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. જો કે મ્યુનિસિપાલિટીનું પીપ, કચરા પેટી આપણે જે કહીએ એ ગ્રામ પંચાયતની હોય કે મ્યુનિસિપાલિટી કીધી નગરપાલિકાની હોય, આપણા ઘરની બાજુમાં કે શેરીમાં હોય ને તો આપણે ગોટલા ક્યારેય એનામાં નાખતા નથી, પણ એની પાસે બહાર જ રાખીએ છીએ. એનું કારણ સમજો, કે એનું કારણ શું છે એ સમજાવે છે લેખક એક કટાક્ષ દ્વારા. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? કે આપણે તો ઉદાર છીએ ને, આપણે તો ગાયને ખવડાવવી છે. જો આપણે પીપમાં એને નાખી દઈએ તો એ કોણ ખાય? એ કોઈ ખાઈ શકે નહીં, એ કચરામાં જાય. એના કરતાં તો બહાર રાખીએ તો ગાય ખાય, એટલે આપણે એને બહાર રાખીએ છીએ. વિચાર ખરેખર છે, પણ આપણે ખરેખર આપણે ગંદકી જ વધારી રહ્યા છીએ. અને ગાયોને એનાથી બિચારી શું ખાય? એ ખરેખર ખાવા યોગ્ય નથી હોતું, પણ આપણે એવી ગંદકી વધારવા અને આ વિચારથી જ આપણે આવા કામો કરતા હોઈએ છીએ. બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, બહાર હોય તો ગાય ખાઈ શકે, પીપમાં મોઢું નાખીને તો ગાય ના ખાય. શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, કૂતરાઓ પણ આવતા જતા એની સુગંધ લે, ખાય નહીં પણ એની સુગંધ લે. મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. મક્ષિકાઓ, મક્ષિકા એ પણ સંસ્કૃત શબ્દ છે. મક્ષિકા એટલે માખી, કે માખી પણ યથાશક્તિ એટલે કે ગોટલો તોડો મોટો હોય, માખી એટલી, એટલે બધું તો ખાઈ ન શકે, પણ યથાશક્તિ એટલે કે જેટલી એની તાકાત એટલો એ પણ સ્વાદ લે. મતલબ કે ઘંઘણાટ કરી અને આપણે ગંદકી વધારે માખીઓ. આપણે તો માનીએ છીએ કે જીવ માત્ર ઈશ્વરને ઘડેલો છે, કે ભારતના લોકો તો બહુ ધાર્મિક છે, બહુ ઉદાર છે. એ તો એવું જ માને છે ને કે બધા નાનાથી કરી જીવજંતુથી કરીને માણસ સુધી બધાને ઈશ્વરે બનાવ્યો છે, બધાને ભગવાને ઘડ્યો છે. તો બધાને સરખો ખાવાનો હક છે, એટલે આપણે માખીઓને ખાવા આપીએ, ગાયોને, કૂતરાને પણ આપીએ છીએ. શું આપણા છોકરા કેરીનો રસ ખાઈને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? કે આપણે તો એવા ઉદાર છીએ કે આપણા છોકરાને કેરીનો રસ મળ્યો તો માખીના છોકરાઓ થોડી ભૂખ્યા રહેવા જોઈએ? એટલે એના માટે પણ આપણે આ વ્યવસ્થા કરીએ છીએ. ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી જ નથી, કે આપણે તો બહુ નિસ્વાર્થ લોકો છીએ. સ્વાર્થી તો કોઈ દિવસ ના બની શકી કે આપણા છોકરા ખાઈને બીજા રહી જાય. એટલે આપણે માખીના છોકરાઓને, એને કૂતરાના છોકરાઓને, એને ગાયના બચ્ચાઓને ખાવા માટે આવી વ્યવસ્થા કરીએ છીએ. ગંદકી આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના, એટલે તો આપણે ગોટલા હંમેશા ખુલ્લામાં નાખીએ છીએ, ક્યારે કચરા પેટીમાં નાખતા નથી. એક બહુ મોટો કટાક્ષ આપણા સમાજ અને આપણી સંસ્કૃતિ ઉપર લેખકે અહીંયા કર્યો છે. છોતરા મોટે ભાગે મગફળીના. હવે આ છાલની વાત થઈ, કે છોતરાઓ ગોટલાની વાત થઈ. હવે આવી છોતરાની, કે છોતરા છે એ મોટે ભાગે આપણે મગફળીના ફેંકતા હોઈએ છીએ. મગફળી જેને ભૂતરી આપણે લોકબોલીમાં આપણે કહેતા હોઈએ છીએ. એ મૂલ્યવાન વસ્તુ છે, બરાબર. મગફળીના છોતરા છે એ ખૂબ કિંમતી છે, પણ ગાયો કે મક્ષિકાઓ એ કામ નથી આવતા. પણ માખી કે ગાયો એને બહુ ઓછી ખાતી હોય છે, એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલા નથી નાખતા. એટલે આપણે એને ક્યારે સાઈડમાં નાખતા નથી, એક બાજુ ઢગલો કરતા નથી. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. મુખ્યત્વે આપણે જો હાલતે ચાલતે ખાતા લોકોની જેની આદત હોય એ લોકો ખાઈ અને હાલતે ચાલતે અત્ર સર્વત્ર રસ્તામાં વચ્ચે જ્યાં મજા આવે ત્યાં ફેંકે છે. સબભૂમિ ગોપાલકી. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ખોતરા વિના હોણી રાખવી?
કે છે કે જે સબ ભૂમિ ગોપાલ કી જે ભજન છે કે બધી ભગવાનની જ ભૂમિ છે એમ, તો આપણે એનો પૂરો લાભ લઈએ છીએ કે શું કામ કોઈ એક જગ્યા ફોતરા વગરની રહી જાય, એટલી ગંદકી આપણો ઉદ્દેશ્ય હોય એવો કટાક્ષ લેખકે કર્યો છે કે આપણે બધી જગ્યાએ ફેંકતા જ ફરી છે, ફેંકો બધી જગ્યા આપણી જ છે એમ કરીને બધે કચરો વેરતા હોઈએ છીએ, ફોતરા બધે ફેંકતા હોઈએ છીએ. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં અને શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા છે એ વેરતા ચાલ્યા જઈએ છીએ. જ્યાં ખાઈએ ત્યાં, બગીચામાં ખાઈએ તો બગીચામાં ફેંકીએ, થિયેટરની અંદર ખાઈએ તો થિયેટરમાં ફેંકીએ, ઓફિસ હોય તો ઓફિસમાં અને શાળા હોય તો શાળામાં, જ્યાં ખાઈએ ત્યાં બધી જ જગ્યાએ આપણે એના ફોતરા નાખતા હોઈએ છીએ. એટલે જ એક કવિએ કહ્યું છે, એમ લેખક કહે છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડે. કવિ બેફામની મસ્ત ગઝલની એક પંક્તિ આપી છે લેખકે કે બેફામ એમ કે છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડે, કેટલા થાકી જઈએ છીએ, થાકી જવું પડે છે જીવનમાં. નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી, કે જીવનનો માર્ગ ક્યાં, ઘરમાં જન્મ થયો અને મૃત્યુ પછી કબરમાં સમાવવાનું છે, એટલો જ માર્ગ છે, એટલી જ જીવન છે, એટલો જ રસ્તો છે. પણ એને જીવતા આપણે કેટલા થાકી જઈએ છીએ અને જીવવામાં આપણે કેટલો સમય થાક અનુભવીએ છીએ. તો આવો એક વ્યંગ્ય આપણને ગઝલમાં આપ્યો છે કે આપણે આટલું જ જીવવાનું છે, છતાંય આપણે કેટલાય ફોતરા આ રસ્તાઓમાં તે ગંદકી કરીને જીવનને વેડફી નાખીએ છીએ. શાયરે વ્યંગ્યમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. જિંદગી ટૂંકી છે, જિંદગી ઓછી છે આપણી પાસે, પણ આપણે એને માણવા કરતા, એનો આનંદ મજા કરતા એનો થાક વધારે અનુભવીએ છીએ. મને કવિને કહેવાનું મન થાય છે, લેખક કહે છે કે કવિએ આ વાત કરી છે બેફામિયાની શાયરીમાં, પણ મને એને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, કે જિંદગી કોઈ દિવસ થાકી ન જવાય. જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ટહેલતા જાઓ ને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ, કે થાક ક્યારે ન લાગે, જ્યારે આપણે કોઈ જાતની ચિંતા કે કોઈ વિચાર જ ન હોય મનમાં. કહે છે કે ફોફા ખાતા મગફળી ખાતા જાઓ, રસ્તામાં કચરા વેરતા જાઓ અને એવી રીતે જો ટહેલતા ચાલ્યા જાઓ તો જિંદગીનો કોઈ થાક જ ન લાગે, કારણ કે કોઈ વિચાર જ નથી વ્યક્તિઓને દુનિયામાં આજે કે આપણે શું કરી રહ્યા છીએ, શા માટે કરી રહ્યા છીએ, તો જિંદગી ક્યારે થાક લાગે નહીં એવો કટાક્ષ લેખકે આપણને અહીંયા કહ્યો છે કે વ્યક્તિ આજે વિચારતું જ નથી દુનિયામાં હું શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, તો પછી થાક લાગે ક્યાંથી. બીજા એક ફિલ્મી શાયરે કહ્યું છે, બીજા ફિલ્મી શાયરની વાત કરે છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. એક ફિલ્મી હિન્દી ગીત છે કે દિલ કે ટુકડે, દિલના ટુકડા હજાર થઈ ગયા, એક અહીંયા પડ્યો એક ત્યાં પડ્યો એમ. હવે દિલનું શું છે, એ આપણામાં કેટલાની પાસે જ હોય છે. લેખક કટાક્ષ કરે કે દિલ બહુ ઓછા પાસે હોય છે, મતલબ કે ભૌતિક રીતે નહીં પણ વિચારથી કીધું છે લેખકે કે સાચું હૃદય, સાચું મન કેટલાક પાસે જ હોય, બધા પાસે નથી હોતું. જેની પાસે હોય છે એનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં, અને જેની પાસે દિલ હોય એનું દિલ ક્યારે તૂટે છે તો કે યુવાનીમાં, પ્રેમમાં અને એનામાં. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય તો કોકને જ મળે, કે દિલ તો કોકનું તૂટે ને કોઈ ફેંકવાનું સદભાગ્ય મળે કે ફેંકીને ચાલતા થઈ જાય એમ. પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા, એક ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ. એ કહે છે દિલનું તો સદભાગ્ય બધાને ન મળે, પણ આ ફોતરાઓનું તો આપણે બધાને સદભાગ્ય મળે. લઈએ તો કે ફોતરાના ટુકડા હજાર થયા, આપણે અહીંયા ફેંક્યું ત્યાં ફેંક્યું, આવી ગંદકી કચરો કરવાનો મોકો તો કોઈ જિંદગીમાં ખોતું નથી. એ દ્વારા પણ આ લેખક આપણને એ ગંદકી પ્રત્યેનું આપણા આ માનસિક વલણ પ્રત્યે ફરી એક વખત કટાક્ષ કરે છે. શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી, નાના હોઈએ ત્યારથી લઈને મોટા થઈએ ત્યાર સુધી આપણે આ કામ કરતા જ રહીએ છીએ, જરા પણ વિચાર્યા કે સમજ્યા વગર. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય, કે દિલના ટુકડા તો લેખક મજાક બતાવે છે કે કોલેજ કમ્પાઉન્ડની અંદર, કોલેજની અંદર, યુવાનીની અંદર આ દિલના ટુકડાઓ વેરાયેલા આપણને જોવા મળે. પણ ફોફા કે ટુકડે ઇધર હુએ ઉધર હુએ યહાં વહાં સબ જગહ. પણ આવા ફોતરા છે, આવા કચરાઓ છે, એ તો તમને દુનિયામાં બધી જ જગ્યાએ જોવા મળશે, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક વેરાયેલા ફરતા જ હોય છે. જોકે આ એક પુણ્યવંતી પ્રવૃત્તિ છે. લેખક મજાક કરતા કહે છે કે આ એક પુણ્યની પ્રવૃત્તિ છે, એક સારું કામ છે કે એમાં જીવદયા સમાયેલી છે. કે આપણે આ જે કાર્ય કરીએ છીએ ને એક જીવદયા છે, બધા જ જીવો પ્રત્યે આપણે દયા બતાવે છે. ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા હોય તો એના પર કીડીઓ આવે, કે ફોતરા હોય એમાં સિંગના ફોતરા
મગફળીના ફોતરા હોય તેના ઉપર કીડીઓ આવે. ઘણીવાર કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે. કીડીઓ તો ત્યારે એકલી હોય નહીં, કુટુંબ સહિત મિત્ર મંડળ સહિત આવે. હવે કીડી બિચારું નાનું જંતુ. આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખી નાની પોટલી વાળી ખિસ્સામાં રાખી પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. જે વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, જેમ વિદેશોમાં આવો નિયમ છે એમ આપણે પણ કરી શકીએ કે ફોતરાને જ્યાં ત્યાં ફેંકાય નહીં, રૂમાલમાં ખિસ્સામાં નાખીને પછી જ્યારે કચરા પેટી આવે ત્યાં જ ફેંકવાની. એવો વિદેશમાં નિયમ છે. ગંદકી ત્યાં વર્જ્ય નથી, ત્યાં માન્ય નથી અને ત્યાં લોકો કરતા નથી. એવું આપણે પણ ભારતીયો કરી શકીએ. પણ ફરી લેખક કહે છે કે ભારતીયો તો જીવદયા પ્રેમી છે, પણ આપણે તો જીવદયાવાળા માનવી રહ્યા ને. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય કે આપણે કચરા પેટીમાં નાખીએ તો કીડીને તો ગામમાંથી ચાલીને કચરા પેટી સુધી ખાવા જવું પડે. એમ બિચારી થાકી ન જાય એટલે આપણે દયા આણીને એ ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. એટલે આપણે ફોતરા ક્યારે કચરા પેટીમાં ફેંકતા નથી. અને હોમ ડિલિવરી એટલે કે જ્યાં કીડી હોય ત્યાં આપણે ફોતરા નાખી અને એને હોમ ડિલિવરી એટલે ઘર સુધી પહોંચાડો. આપણે કીડીઓના ઘર સુધી પહોંચાડી છે. લ્યો ઘરે રહીને તમે ખાઓ, એટલી તકલીફ તમે શું કામ લ્યો છો? એટલે કીડીઓને આપણે હોમ ડિલિવરી આપીએ છીએ, પણ ખરેખર કહેવાનો અર્થ આપણે એ ગંદકી કરીને કીડીઓ આપણી આસપાસ જ વધારીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું ને દાણા સર્વત્ર. નવું એક સૂત્ર બનાવી નાખ્યું છે લેખકે મસ્ત, કે કીડીઓ પણ બધે, ફોતરા પણ બધે, ચવાણું, સેવ, ભૂસું બધું જ બધે જ જગ્યાએ. એટલે કીડીઓ પણ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી, કે આપણે તો સર્વવ્યાપી, બધાનું વિચારનારા માણસો, આપણે તો બધા વિશે વિચારીએ. આપણે ત્યાં કીડી, મકોડા, માખી, મચ્છર પણ સર્વવ્યાપી. આપણે બધાનું વિચારીએ, બધે વ્યાપ્ત, તો આપણી આસપાસ પણ કીડી, મકોડા, મચ્છર પણ બધે હોય જ. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ, કે આપણે બધા માણસો હળી મળીને પ્રેમથી મસ્ત મજાનું જીવીએ છીએ. મૂર્ખ યુરોપ અમેરિકાવાળા સમજી શકતા નથી, કે અમેરિકાને યુરોપવાળા મૂર્ખાઓ છે, એ લોકો સમજી શકતા નથી કે સ્વચ્છ ગંદકીને માનતા નથી અને સ્વચ્છતા માટે બધું કચરા પેટીમાં નાખે છે અને બધું સ્વચ્છ રાખે છે. બિચારા મચ્છરને, માખીઓને એના દેશમાં સ્થાન પણ નથી આપતા. એવું એક કટાક્ષ દ્વારા લેખકે છે કે એ લોકો મૂર્ખ છે, આપણે તો બહુ હોશિયાર છીએ કે આપણે તો બધા જ જીવોને આપણે સમાવી લીધા છે. અરે રે કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય, કે ખૂબ કરુણતા કહેવાય, ખૂબ દયા વાત કહેવાય કે આ લોકો બિચારા કોઈ સમજી શકતા નથી એમ. અને છાલ, અને કે છે છાલ છોતરા અને ઘોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો એટલે છાલ. પેલા ઘોટલાની વાત કરી કેરીના, પછી છોતરાઓની વાત કરી સિંગના ફોતરાના, હવે આવે છે કે છાલ. કે છાલ છે તો આપણી સંસ્કૃતિનો પાયો છે, મુખ્ય વાત છે. બને તો કેળાની, નારંગીની, મોસંબીની, નારિયેળની પણ ચાલે. કે આપણે અહીંયા સૌથી વધારે છાલ કોઈની ચાલતી હોય તો સૌથી પહેલા કેળાની, એનાથી ઉપર મોસંબી, નારંગી અને કાં તો નાળિયેરની. બધા જ પ્રકારની છાલ આપણે સર્વત્ર ફેંકીએ છીએ. બધી જ છાલ બધી જગ્યાએ આપણે ફેંકવાની છૂટ. પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. પણ આમ ફેંકવામાં જો કોઈ શ્રેષ્ઠ હોય, સરસ હોય તો કેળાની છાલ, એને ફેંકવાની બધાને ખૂબ મજા આવે એમ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ભગાવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. લેખક કટાક્ષ કરે છે કે દરેક વ્યક્તિની આદત હોય કે કેળા ખાઈ અને એની છાલને આમ ફેંકવી, એની જે ફેંકવાની મજા છે એ તો જાણે આપણી એક રાષ્ટ્રીય રમત હોય એવી રીતે બધા જ રમે છે, બધાને એ કરવું ગમે છે. ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે. ઓલિમ્પિક આપણને ખબર છે 4-4 વર્ષે દુનિયામાં રમાતું હોય છે. અલગ અલગ દેશોના યજમાન બનીને રમાડતા હોય છે અલગ અલગ દેશો. તો કે છે કે ઓલિમ્પિકની અંદર આપણે શું રાખતા હોય છે, તો દડા ફેંક, ભાલા ફેંક, ભાલો ફેંક હોય, ઘોડા ફેંક હોય, ચક્ર ફેંક, એવી સ્પર્ધાઓ રાખતા હોય છે. એટલે આપણો પત્તો નથી પડતો, એટલે કે ભારતીયો એમાં ક્યાંય જીતી શકતા નથી. કાંસાનો ચંદ્રક પણ નથી મળતો, કે સુવર્ણ, રજત અને કાંસુ એટલે કે 3જો નંબરનો ચંદ્રક કહે છે કે એટલે આપણને કાંસાનો ચંદ્રક પણ આપણે નથી જીતી શકતા, કારણ કે એમાં તો ભાલા ફેંકને, ઘોડા ફેંકને એવું હોય છે. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે ને તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. પણ એ કે જો કેળાની છાલ ફેંક રાખવાની વાત આવે તો ભારતનો વ્યક્તિ છે એ કોઈને જીતવા દે નહીં. એટલા ભારતીયો આ વસ્તુમાં હોશિયાર છે. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને, કે બીજા દેશનાને ક્યાં આવડે, એ લોકોની તો સંસ્કૃતિમાં છે જ નહીં. એ લોકો તો બિચારા ખાઈને તરત ડસ્ટબિનમાં નાખે, કારણ કે એ લોકોને તો પ્રેક્ટિસ જ નહીં. બીજા દેશના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકી અને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે બિચારા. એને તો ક્યાં આવડે આપણે કેળા કેમ ફેંકીએ છીએ એ કરતા.
મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું. લેખક કહે છે કે હું તો અમેરિકા ગયો તો ત્યારે ખેલાડીઓને કહી આવ્યો ત્યાં જઈને, તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. કે હું તો અમેરિકાવાળાને પણ કહી આવ્યો કે જો તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય, એટલે કે હિંમતવાન તાકાતવાન હો તમે, તમારા ખૂનમાં સાચું માતાનું દૂધ હોય તો તમે કઈ સ્પર્ધા રાખો? તો કેળાની ફેંકની સ્પર્ધા રાખો. પછી ખબર પડે કે અમેરિકા હોશિયાર કે ભારત. પછી પાછું પૂછ્યું છે તાકાત? તો એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂંઠ. એ કહે છે કે મેં એવું જ્યારે કીધું ત્યારે અમેરિકાવાળાએ તો પહેલો પ્રશ્ન મને એ કર્યો કે વોટ ઇઝ શેર સૂંઠ. શેર સૂંઠ એટલે જ શું? પહેલાં એ જ નથી ખબર. મેં કહ્યું કપાળ તમારું, કે હવે આ તમને સમજાવવું અઘરું છે. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રો જોયા છે. કે કેવા કેવા હોશિયાર ભારતીયો છે કે ઘરના ત્રીજા માળેથી ફેંકતા હોય, ઘરની અંદરથી ફેંકતા હોય, કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ જ પડે. અને કેટલું ટેલેન્ટ કે બરાબર બારીમાંથી જ નીકળે, બાલ્કની પણ ક્રોસ કરી અને રોડ ઉપર બરાબર વચ્ચોવચ્ચ પડે. 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં, એટલે કે જરાય નિશાનો ચૂકે નહીં. બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ, કે તમે ફૂટફૂટી લઈને, અહીંયા કંપાસનું કટાક્ષ છે, ફૂટફૂટી લઈને માપો તો તમને ખબર પડે બરાબર વચ્ચે જ પડે. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય આપણી પાસે છે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. બાલ મંદિરોએ એટલે કે શાળાઓએ અને જે નાના નાના ભૂલકાઓને એની વિરુદ્ધ, સંસ્કૃતિની વિરુદ્ધ, એટલે કે હવે આપણે બાળકોને શીખાડતા થઈ ગયા છીએ કે કંઈ બહાર રસ્તા ઉપર, રોડ ઉપર ફેંકાય નહીં, કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ, ડસ્ટબિનમાં નાખવો જોઈએ. એટલે લેખક કટાક્ષ કરે છે કે આપણી આ જે સંસ્કૃતિ છે એના વિરુદ્ધ કેટલાકે પ્રવૃત્તિઓ આરંભી દીધી છે. બાળકોની સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. બાળકોને સ્વચ્છતા વિશે શીખવાડવામાં આવી રહ્યું છે. પરિવર્તનનું કારુણ્ય તો અનહદ. કે આ પરિવર્તન છે એની મને કરુણતા છે, મને અનહદ દુઃખ થાય છે કે આપણે હવે આ શું કરવા જઈ રહ્યા છીએ. તો એક સરસ હાસ્ય નિબંધ દ્વારા લેખકે આપણે કરી રહેલા પ્રવૃત્તિઓ ઉપર કટાક્ષ કર્યો છે કે ગંદકી છે એ ખરેખર વર્જ્ય નથી, યોગ્ય નથી. આપણે કેટલા ખોટા સંસ્કૃતિના નામે ખોટા કાર્યો કરી રહ્યા છીએ. ધાર્મિક સંસ્કૃતિમાં માનનારા આપણે ધર્મમાં માનીએ છીએ, પણ ગંદકીમાં આપણે હજી સુધાર કરી શકતા નથી. ભગવાનને પ્રસાદ લગાવવો, નાળિયેર ચડાવવો, એ બધું આપણે સંસ્કૃતિમાં આપણે સ્વીકારીએ છીએ, પણ એના માટે જે ગંદકી કરીએ છીએ એ યોગ્ય નથી. એના માટે જે આપણે ખોટું કરીએ છીએ એ જરા પણ બાબત સારી નથી. એવો કટાક્ષ લેખકે આપણને હાસ્ય નિબંધમાં આપ્યો છે. તો આપણે આપણી સંસ્કૃતિને સાચી રીતે, સારી રીતે સમજીએ, ઓળખીએ અને યોગ્ય કાર્ય કરીએ અથવા તો યોગ્ય માર્ગે આગળ વધીએ, તો આપણે આપણી સંસ્કૃતિને સફળ રૂપે સ્વીકારી કે સાચી રીતે આપણે એને અપનાવી કહેવાય. ઓકે, થેન્ક યુ.